રિલાયન્સ ફાઉન્ડેશને વનતારા કાર્યક્રમની જાહેરાત કરી। આ કાર્યક્રમ દેશ અને વિદેશમાં ઘાયલ અને બીમાર પશુઓની સારવાર અને સંભાળ માટે એક અનોખી પહેલ છે। ફાઉન્ડેશને બચાવેલા અને ઘાયલ વન્ય પ્રાણીઓની સારવાર માટે અત્યાધુનિક પશુ હોસ્પિટલ બનાવી છે। We've used many times in the past, we've used human expert doctors on cases because we always like to experiment, so we ensure that the animals do not suffer and we can get them fully cured. જામનગરમાં બનેલું કેન્દ્ર 3000 એકર જમીનમાં ફેલાયેલું છે। અહીં પ્રાણીઓની સારવાર માટે MRI અને CT સ્કેન જેવા આધુનિક મશીનો પણ લગાવવામાં આવ્યા છે। આ સેન્ટરમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સર્જરી કરાવવાની પણ સુવિધા છે। હાથીઓ માટે અલગ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। मैं ये मानता हूँ कि जानवर का सेवा करना ही मेरे लिए भगवान का कार्य है और भगवान का सेवा जैसा करने का मुझे मौका मिला है। રાજ્યના વન્યજીવન અધિકારીઓ અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ પ્રાણીઓને અહીં લાવવામાં આવશે। આવનારા સમયમાં આ કેન્દ્રમાં શૈક્ષણિક સંસ્થાઓને પશુ સંરક્ષણ અંગેની તાલીમ આપવા અને જાગૃતિ વધારવાનું પણ આયોજન છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી।